તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાગત છે તમારું શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાં. કાલે આપણે જોયું હતું કોન્ટેક્ટ પેજનું ડિઝાઇન મોબાઈલમાં અને ડેસ્કટોપમાં. આઈ ગેસ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જઈએ છીએ થોડુંક આગળ કે ભાઈ બટનના ક્લિક ઉપર આપણે શું ઓપન કરાવવાનું છે? આપણે ઓપન કરાવવાનું છે ક્વિઝનું લેન્ડિંગ પેજ. બરાબર. તો આ જે ક્વેશ્ચન આન્સર છે એ ક્લિક થઈને આવે એનું આપણે ડિઝાઇન કરવાનું છે. તો પેલા ક્લિક ઉપર ઓપન કરાવવાનો કોડ આપણે કરવાનો છે અને આ આપણે સાથે ડિઝાઇન બી કરશું. તો હવે આપણો જે ફ્લો એ હું તમને બતાવું. લેટ્સ સપોઝ આપણે પહેલામાં બનાવ્યો હતો ફિગ્મામાં, પેલું શું કહેવાય, ફિગ્મા ડ્રો કે એમાં બેક ટુ ફાઇલ્સ. અહીંયા રહ્યો. હા, અહીંયા મળી ગયો. એક જ મિનિટ. તો હવે આપણે આ જે ફિગ્માનું ડ્રો સોરી ફિગજામ એમાં આપણે આ ફેઝ 1માં આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. તો યુઆઈ બનાવવાની હતી. તો યુઆઈ તો લગભગ આપણે બની ગઈ છે. હવે સેટ ઓફ ક્વેશ્ચન આન્સર, સિલેક્ટ આન્સર, સબમિટ ક્વિઝ, ઓન રિઝલ્ટ, રાઈટ. તો ત્યાં આપણે જવાનું છે. તો ફેઝ 1માં યુઆઈ અને હજી એક વસ્તુ આપણે પહેલા તો HTML ડિઝાઇન એ આપણે કમ્પ્લીટ કરી દીધી. HTML ડિઝાઇન ઓકે, એ કમ્પ્લીટ થઈ. સેટ ઓફ ક્વેશ્ચન આન્સર, વ્યૂ, સબમિટ ક્વિઝ, શો રિઝલ્ટ. તો હવે નેક્સ્ટ આપણો આવશે આ ક્વેશ્ચન આન્સર વાળો ટાસ્ક. તો એ છે ને બહુ ઈઝી છે બનાવવું. તો એના માટે આપણે શું કરશું કે એક સેપરેટ પેજ જ બનાવી દેશું કે એના પર ક્લિક કરે એટલે સેપરેટ પેજમાં એ જાય. અથવા તો સેપરેટ પેજ ઈઝી રહેશે તો એને આપણે સેપરેટ જેએસ અને એ આપણે આપશું. ઓકે, એ હું હમણાં બતાવું કઈ રીતના. તો આપણે અહીંયા સુધી બની ગયું હતું, રાઈટ. જે હોમ પેજ એટલું આપણે કર્યું હતું. હવે આપણે એક ફોલ્ડર બીજું બનાવશું. કોઈ બી એક ફોલ્ડરને કોપી કરી લઈએ. અત્યારે કોન્ટેક્ટ અથવા અબાઉટ ને કોપી કરી દઈએ અને અહીંયા નામ આપી દઈએ રીનેમ ક્વિઝ. એટલે લગભગ હવે આ જ કરવું પડશે, ક્વિઝ જ આપવું પડશે. તો આમાં જે છે ને
એ શું રહેશે ખબર? આમાં CSS આની થોડી ઘણી રહેશે, બાકી બધું અ, લગભગ નીકળી જશે. કારણ કે અહીંયા આપણે પેલું નહીં, શું કે ભાઈ, બતાવું તમને. હેડિંગ આપણે આપવાનું નથી. હા, હેડિંગ ને ઘણું બધું વસ્તુ નીકળી જશે એમાંથી. કારણ કે આ હેડિંગ આપણે કાઢી નાખવાનું છે, આ વચ્ચે રાખી દેવાનું છે. એટલે એ છે ને ઇઝીલી પોસિબલ છે. ખાલી ક્વિઝની અંદર છીએ ને આપણે, તો હેમબર્ગર બી કાઢી નાખવાનું થશે, પણ એ વાંધો નહીં. પેલા આટલું કાઢીએ, એટલે આટલું કાઢશું ને એટલે એ વચ્ચે આવી જશે. ન આવ્યું તો નહીં. સ્પેક્ટ કે H1 ની અંદર છે એટલે કદાચ નહીં આવ્યું હોય. એ તો લાવી દઈએ સેન્ટરમાં, એનું કઈ નથી. સેન્ટર એટલે એમાં પછી ઇનલાઇન CSS અત્યારે આપી દઈએ. સ્ટીફાઈ કન્ટેન્ટ એટલે વચ્ચે આવી જાય, પેલી CSS ના લાગે ઓલાની. એ આપી દીધું એટલે ટેમ્પરરી આપી, પછી તો પેલું છે. રેડી, હવે સીધો શું આવશે? H1 જ આવશે. H1 આવશે અને બાકી બધું આપણે હેડર થઈ ગયું. હવે અબાઉટ અસ ને બધું નીકળી જશે. આખું કદાચ કાઢી જ નાખીએ તો ચાલે બધું. અને એક સેક્શન આપણે રાખવાનો છે. ક્વિઝ કન્ટેનર. ક્વિઝ કન્ટેનરમાં આપણે લખશું H1 નહીં, હા H1 H1 ડોટ ક્વેશ્ચન, બરાબર. ઓપ્શન કન્ટેનર બરાબર છે. હવે આમાં જે ઓપ્શન છે ને એ આપણે ડાયનેમિકલી નાખશું જાવાસ્ક્રિપ્ટથી. એટલે એ કેવા લાગશે ને એની સ્ટાઇલ આપણે જાવાસ્ક્રિપ્ટથી કરશું, બરાબર. તો ત્યાં સુધી હવે આપણે આ જાવાસ્ક્રિપ્ટ અહીંથી નીકળી જશે અને ત્યાં આવશે quiz.js. એ આપણે ક્યાં બનાવશું? તો કે આના નાના ફોલ્ડરમાં quiz.js, બરાબર.
તો quiz.js માં આપણે નાખશું તો એ પહેલા આપણે એક ક્વેશ્ચન જોશે, લિસ્ટ ઓફ ક્વેશ્ચન, રાઈટ? તો આપણે શું કરશું? ક્વેશ્ચન્સ, હા, એ બધું જાવાસ્ક્રિપ્ટ થી કરવાનું. આપણે અત્યારે ટેમ્પરરી 2-3 ક્વેશ્ચન નાખી દઈએ, 5 ક્વેશ્ચન આપણે નાખી દીધા અહીંયા. પણ આપણે છે ને આવી રીતના આન્સર આપ્યો ને, આન્સર એવી રીતના નહીં કરીએ, આપણે ઇન્ડેક્સ આપશું આન્સરમાં. મતલબ જે સેકન્ડ નંબર ઇન્ડેક્સ છે એ રાઈટ આન્સર, માર્સ છે તો એ ફર્સ્ટ નંબર ઇન્ડેક્સ, હાઇપરલી છે એ 0, આ પેલી ઇન્ડેક્સ આવે 0 આવે, 1, 2 અને 3 એમ, અને આમાં આવશે 3. એરે હોય ને, આને એરે કહેવાય. એરેમાં 0 થી ચાલુ થાય, 1 0 1 2 3. ઓકે, તો આને આપણે ક્વેશ્ચન મળી ગયા. હવે આપણે શું કરશું? સૌ પ્રથમ જાવાસ્ક્રિપ્ટમાં એક ફંક્શન બનાવશું, સેટઅપ ક્વિઝ. તો એ કઈ રીતના બનશે? તો કે ફંક્શન લોડ ક્વેશ્ચન્સ, બરાબર. આ બધું અત્યારે રહેવા દઈએ એટલે તમને થોડોક આઈડિયા આવે. આની જેવું આપણે નથી બનાવવા, અને ભલે આવું કીધું. પેલા એટલું વિચારો, લોડ ક્વેશ્ચન નથી આ, થોડુંક એ ખોટું આપી દીધું છે. આપણે ચાલુ કરવાનું છે ફંક્શન સેટઅપ ક્વિઝ. હવે હું એને થોડી વાર બંધ કરી દઉં છું, એટલે થોડુંક છે ને એ ડિસ્ટર્બ ના કરે, 40 મિનિટ માટે શાંતિ. હવે મેં પેલું ફંક્શન લખવાનું છે સેટઅપ ક્વિઝ. એ સેટઅપ ક્વિઝ શું કરશે ખબર? એને આપણે ક્વેશ્ચન આપી દેવાનો છે. પેલા હું અહીંયા રન ભી કરી દઉં, સેટઅપ ક્વિઝ, બરાબર. એને શું આપશું આપણે આર્ગ્યુમેન્ટમાં? ક્વેશ્ચન્સ. એટલે એ શું કરશે? અહીંથી ક્વેશ્ચન્સ આને મળશે. એ ક્વેશ્ચન્સ ને લઈને એ ક્યાં નાખશે? તો કે આનો પેલો ક્લાસ. તો એ ક્યાંથી આપણે કરશું? તો કે var question is equal to document dot get અથવા તો document dot query selector ને question, બરાબર. તો હવે આપણે આ જોઈએ તો આ એક એરે છે ક્વેશ્ચન નો. તો એનું પેલું એટલે 0, 0 નું અંદર ક્વેશ્ચન. તો question dot inner html is equal to questions, જે આપણો એરે હતો એની અંદર એની આપણે 0 એટલે પેલો છે, એની અંદર ક્વેશ્ચન. એ તમે જોશો એટલે આઈડિયા આવશે.
કંઈક આમાં એરર હશે. ઓકે, નથી, એરર નથી. એક જ મિનિટ. એલિમેન્ટ્સ છે એમાં. વોટ ઇઝ ધ કેપિટલ ક્વિઝ કન્ટેનર ડિસ્પ્લે નન છે. બરાબર. તો એ CSS માંથી આપણે ચેન્જ કરી નાખશું. અને આપણે થોડી વાર કમેન્ટ કરી દઈએ. બરાબર. તો આવી ગયું. વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ફ્રાન્સ? ખ્યાલ આવ્યો? નન. એ તો એ ભૂલી જાવ, એ તો ખાલી ડિસ્પ્લે નન હતું. આમાં તમને શું ખ્યાલ ન હોય કે? ઓકે, હવે અહીંયા 1 કરું તો બદલી જશે. ખ્યાલ આવ્યો શું થયું? આ 0 થી ચાલુ થાય. આ 0, આ 1, આ 2, આ 3. એક 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 આમાં વધારતા જાવ એટલે બદલતો જાય ક્વેશ્ચન. ખ્યાલ આવ્યો? હવે આપણે કરવાનું છે ઓપ્શન કન્ટેનર. એટલો ખ્યાલ આવ્યો ને? પાકું ને? ઓપ્શન કન્ટેનર ઇઝ ઇક્વલ ટુ document dot query selector. હા થાય, એ બી યુઝ કરી શકો. હવે ઓપ્શન કન્ટેનર ઇઝ ઇક્વલ ટુ આપણે HTML નાખવાનું છે એમાં. બરાબર. તો એ કઈ રીતના નાખશું HTML આખું? તો એમાં એના માટે એક એવો સિમ્બોલ આવે છે, બેકટિક. બેકટિક સિમ્બોલથી તમે આખું HTML નાખી શકો. તો એમાં તો div તો ઓલરેડી છે. હા, બટન. હવે આમાં કઈ રીતના થાય? આપણે બેકટિક લખ્યું હોય ને તો અહીંયા $સાઇન કરી અને તમે એકચ્યુઅલ જાવાસ્ક્રિપ્ટ આમાં રન કરી શકો. તો હું શું કરીશ? ક્વેશ્ચન્સ એની અંદર 2 એની અંદર બીજું શું આવે? ઓપ્શન. બરાબર. અને એનું પહેલો ઓપ્શન છે તો પહેલું 0, સોરી પહેલી. બરાબર. તમે હવે આને, હા, આનાથી શું થાય? ક્વેશ્ચન આવી જાય. ઓપ્શન કન્ટેનર ડોટ ઇનર HTML ઇઝ ઇક્વલ ટુ 0, આને હું કરી દઈશ 1, કરી દઈશું 2 અને કરી દઈશું 3. હવે હું સેવ કરીશ એટલે ક્વેશ્ચનનો આન્સર બે આવી ગયો. આ વસ્તુ હવે આટલું તો મને થઈ ગયું. તો હવે છે ને તમે આટલું આપણે રાખીએ, કારણ કે આ તમારે સ્ટાર્ટિંગ છે જાવાસ્ક્રિપ્ટનું બી.
અને તમારે હજી પેલું કોન્ટેક્ટનું બાકી છે. તો આટલું આપણે રાખીએ અહીંયા. આ એક તમે શીખી જોઈ લો, એકવાર રન કરી લો, એટલી જ વસ્તુ, જાજુ નથી કરવાનું, એટલું જ પેલા જોવો, શીખો. આજે થોડોક લેક્ચર નાનો છે, પણ જો વધારે લેવા જઈશ ને તો ઉપરથી જશે એમ એવું લાગે છે મને. એટલે જે સ્ટાર્ટિંગ છે એમાં આપણે સ્લોલી સ્લોલી જશું, કારણ કે એટલું તમે કરી લેશો ને તો મને લાગે છે કે ઘણો ટાઈમ નીકળી જશે. બરાબર, તો આજે આપણે એટલું રાખીએ. અને થોડુંક એક બે ઇઝી જ છે, એટલું અઘરું નથી. ખાલી એક આપણે જેસનનો અરે બનાવ્યો, અરેની અંદર ઓબ્જેક્ટ, આને ઓબ્જેક્ટ કહેવાય. આ જે ઓબ્જેક્ટ છે ને એની એક કી હોય. આ ઓબ્જેક્ટની કી તો કે ક્વેશ્ચન આન્સર. તો એ ક્વેશ્ચન ની અંદર તમે ક્વેશ્ચન નાખી દીધો, ઓપ્શનની અંદર તમે આન્સર નાખી દીધા અને રાઈટ આન્સર કયો છે. એટલે અત્યાર સુધી એટલું જોવો, કાંઈ અટકો તો ચલો કોન્ટેક્ટનું બધું બની જાય એટલે આપણે મંડેથી પાછું રેઝ્યુમ કરી દઈએ. હા હા, બરાબર. સારું, તો આપણે આજે થોડુંક જલ્દી પૂરું કર્યું છે.